રાજ્યમાં જ્યારે દારૂ પર વિવાદ અને ચર્ચા ચાલી રહી છે ત્યારે જેતપુરમાં ગઈકાલે સાંજે જનતા રેડ દ્વારા કરવામાં આવેલી હતી, જે મહિલાઓ દ્વારા કરવામાં આવેલી હતી. અને જેતપુરના ધોરાજી રોડ ઉપર જે ચામુંડાનગર આવેલું છે ત્યાં જનતા રેડ કરેલી હતી. ત્યારે આજે 24 કલાક પણ નથી થઈ ત્યારે બીજા દિવસે સવારે જ પાછી જનતા રેડ એ જ મહિલાઓ દ્વારા કરવામાં આવેલી છે. અને અનેક આક્ષેપો લગાવેલા છે જે પોલીસ ઉપર અને જે ધારાસભ્ય છે તેના ઉપર પણ લગાવવામાં આવે છે. આપણે સીધી એની સાથે વાત કરીશું. તમારું નામ? શિલ્પાબેન રાજપરા. કયો વિસ્તાર ને તમારો શું પ્રશ્ન છે? અમારો વિસ્તાર ધોરાજી રોડ ચામુંડાનગર. અમારો પ્રશ્ન એ છે કે અમારા ચામુંડાનગરની અંદર દારૂબંધી થવી જોઈએ. સરકાર નોટબંધી રાતોરાત કરી નાખે તો આ દારૂબંધી કેમ નથી કરતા? અમે 5 વર્ષથી અમે આમાં પોલીસવાળાને ફરિયાદો કરી છે તો આમાં કાંઈ એક્શન નથી લેવાતા. ગઈકાલે રેડ કરેલી હતી જનતા રેડ, આજે બીજી કરેલી? હા, કાલે કરેલી. કાલે પોલીસ લઈ ગયા, અડધી કલાકમાં પાછા મૂકી ગયા. અડધી કલાક થઈને ત્યાં છૂટી ગયા. હાંજો હાંજ દારૂ વેચાણ ચાલુ થઈ ગયું. હાંજો અમને ધમકી દઈ ગયા કે અમે તમારે ખૂન કરી નાખીશું. અને આજે જનતા રેડ કરીને આજે હથિયારો હોત પકડાણા. અને વિનંતી કરેલી છે કે અમને સાર્વજન ખાલી કરી દો ને અમારો માર્ગ કાઢી દો. અમારા ચામુંડાનગરની અંદર કોઈ અમારું સામું જોતા જ નથી. તો તમે પોલીસની કામગીરીથી સંતોષ નથી? નથી સંતોષ. અમે હવે ઘરે આવી ગયા. અમને એમ થાય કે આપઘાત કરી નાખો આનાથી. અમે કંટાળી ગયા છે દારૂવાળાથી. હામાં ઊભા પીવે. જો અમારે આ જુવાન દીકરીઓ રહ્યું એની ડેલી મૂકીને અમારા ડેલીમાં ઘરી જાય તો અમારી દીકરીઓને દારૂ લેવા વાળા અમારા ડેલીમાં ઘરી જાય તો એને કઈ પોલીસ એની એક્શન લઈ ન શકતી. તમારી માંગ શું છે? દારૂ બંધ થવો જોઈએ.